એટલે આ ક્રેડિટ કાર્ડ નું બિલ કાં આટલું બધું આવ્યું? અંકુ હા અહીંયા આવતો. બોલો ને શું થયું? બેસ અહીં બેસ. કેમ? બેસ તો ખરા. ક્રેડિટ કાર્ડ નું બિલ કાં આટલું બધું આવ્યું? હું લઈ આવ્યો? હું લેવા ગઈ તું આટલું બધું? આખા મહિનાની ઘરની વસ્તુ લીધી. આ વેસ્ટ સાઈડ માં ઝુડિયોમાં કી આખા ઘરની વસ્તુ આવે ભાઈ? એમાં કપડા આવે, નેપકિન આવે, ટાવલ ઘર વખરીમાં આવે છે. બેડશીટ આવે. આથી 30,000 નું બિલ આવ્યું. અહીંયા હું તું લેવા ગઈ હતી? અહીંયા વેસ્ટ સાઈડ માં ઝુડિયામાં પણ અત્યારે સેલ આલે છે એટલે ગઈ તી લેવા માટે. સેલ ના નામે ધૂતતા હોય તમને. દુકાન વાળા ને ભૂત ને પીપળા મળી જ રહેતા હોય, પણ સેલ માં અહીંયા હું તમને કઈ આપણા ઘરનો માણસ જ તમને દઈ દે? તે એવું ના હોય પાર્થ. કોઈ તે તો જાહે ગામની 10 બાઈને લઈને ગુડાણી હોય, ખબર નહીં. તે તમે તમારા ફ્રેન્ડ ભેગા ચા પીવા નથી જતા? અલા પણ ચા પીવા 10 રૂપિયાની ચા આવે ને તારા બિલમાં હું 5 વર્ષ ચા પીવું તો એનો ભેગું થાય. ચા ના દીકરા થતા. અમે ફ્રેન્ડ ટાઈમ સ્પેન્ડ કરવા શોપિંગ કરવા ટાઈમ સ્પેન્ડ માં 30,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. સીધી રીતે ક્રેડિટ કાર્ડ મને આપી દેજે. હવે તમારે કઈ શોપિંગ થઈ ગયું 5 વર્ષનું બધું આમાં ગણી. હવે આમાં હાલ હાલો છાનમુના લે વળી 5 વર્ષની હજી તો બાકી જ છે શોપિંગ કરવાની. ચાલુ જ રહેશે આ 2 મહિના. બધે સેલ હશે તો હું તો બધે જઈશ જ લેવા. સેલ આ ભૂટકાવી દે. આ ગાભા જેવા તો કપડા છે તમારા સેલ માં. હું હવે કોણે કીધું ગાભા જેવા? ગાભું બેઠું મેં જ હમણાં જ જોયું તું મુક્તિ દીધું. ઈ છે ને ફેશન કહેવાય. ખબર ના પડતી હોય ને તો ઘરમાં જ રહેવાય. 10 રૂપિયાના કટકા તમને 1000 માં વેચે તો ફેશન ને સેલ. સેલ ના નામે કઈ હોય જ નહીં. તું ક્રેડિટ કાર્ડ મને અત્યારે આપીને લઈ જા. મારે જોઈએ ક્રેડિટ. હું કઈ નહીં આપું. આ તો બ્લોક કરાવી દેવું પડશે મારે. હા કરાવી દો.